પાબરમાં હર્ષ ઉલ્લાસ સાથે હોળી પ્રગટાવવામાં આવી। પાબર શહેરમાં હર્ષ ઉલ્લાસ અને ધાર્મિક ભાવના વચ્ચે પરંપરાગત હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક માન્યતાઓ અનુસાર શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક વિધિઓ સાથે હોલિકા દહન કરી ફાગોત્સવની શરૂઆત કરી હતી। પહેલા તો હોળી નિમિત્તે પાવન સૌને હાર્દિક શુભકામનાઓ। બાબર જાગીદાર સમાજ વતી અહીંયા જે જાગીદાર સમાજ જે જૂના કહેવાય છે બાબર જૂના વિસ્તારની અંદર જ્યાં ભવ્ય હોળીનો દિવસ પ્રગટવામાં આવે છે અને સૌ યુવાન ઉત્સવ અને વડીલો સાથે સૌ સહકારથી મળીને અને સરસ મજાનો જે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। નવા યોગલા પરણતા હોય છે, નવા જે કોઈ બાળક હોય જે આ વર્ષની અંદર કોઈને આયા હોય તેમને અહીંયા સાથે વિધિપૂર્ણકથી અહીંયા પજે લગાડવામાં આવે છે અને બહોળી સંખ્યામાં મોટી માતાઓ વડીલો અને ખૂબ સંખ્યામાં અહીંયા વધારતા હોય છે। અને આજુબાજુથી જે આપણે જૂની પરંપરા જે દેશી ગાયના છાણા હોય છે તેના છાણાથી જ હોળી માતાનો જે પ્રગટિયા ઉત્સવ અહીંયા મનાવવામાં આવે છે। ખૂબ ધૂમધામથી અહીંયા જે પ્રગટિયા હોળી દિવસ કહેવાય છે અહીંયા બાબર જૂના જાગીદાર સમાજની અંદર સરસ મજાનો અહીંયા ઉજવવામાં આવે છે। તો બહુ જાગીદાર સમાજના બાબર વડીલોને સાથ સહકારથી આવો નવો યોજાય ઉત્સવ યોજાતો રહે તેવી હાર્દિક શુભકામનાઓ અને હોળીના દિવસે અને ધૂળેટીનો તહેવારે સૌને હાર્દિક શુભકામનાઓ। આજે હોળી માતાનો તહેવાર છે અને કાલે સૂર્યગ્રહણ છે, એના કારણે આજે હોળી માતાનો તહેવાર બનાવવામાં આવ્યો છે અને લગભગ 100 વર્ષથી જૂનો અમારો તહેવાર છે। નાના નાના ફૂલકાઓને જેનો જન્મ હોય એમને પગે લગાડવાનું હોય છે, એમને નાળિયેર ધરવાનું હોય છે, એમના માટે હાર ને બધું હોય છે અને 100 વર્ષ જૂની પરંપરા છે। સૂર્યગ્રહણના કારણે આજે હોળી પરમ દિવસ પડતો દિવસ છે કાલે અને પરમ દિવસ હોળી કરવાની ધૂળેટી છે, એના કારણે હવે સૂર્યગ્રહણના કારણે હોળી આજે મનાઈ છે અને 100 વર્ષ જૂનો બહુ ઉત્સવથી સાથે મળીને હોળીનો તહેવાર અમે મનાવીએ છીએ। બધા ભાઈઓ બહેનો સાથે મળીને 100 વર્ષ જૂનો તહેવાર એવો મનાવીએ છીએ ને આમ ભેગા મળીને કે ભાઈ બંધુ જેવો તહેવાર છે અમારો।